મકર સંક્રાંતિના દિવસે જ કોળી સમાજના ઇષ્ટદેવ શ્રી માંધાતા દેવનો પ્રાગટ્ય દિવસ છે। આ પ્રાગટ્ય મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આગામી 24 જાન્યુઆરીના રોજ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ ધાર્મિક આયોજન, શોભાયાત્રા, આ ઉપરાંત 35,000 જ્ઞાતિજનોનું ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। આ સમગ્ર કાર્યક્રમની માહિતી કોળી સમાજના આગેવાનોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લઈ પૂરી પાડી હતી। મહેશભાઈ કોળી મારું નામ। છેલ્લા 15 વર્ષથી અમે ગોંડલમાં અમારા ઈષ્ટદેવ શ્રી માંધાતા સૂર્યવંશી રાજા એવા માંધાતા અમારા સમાજના એનો પ્રાગટ્ય ઉત્સવ અમે ઉજવી રહ્યા છીએ। આ 16મા વર્ષમાં અમે ગોંડલમાં ભવ્ય શોભાયાત્રા કાઢી છે અને એ શોભાયાત્રાની અંદર અમે ઘરે ઘરેથી સવા મુઠ્ઠી ખીચડી છે લઈ છીએ અને એક દિવસની પોતાની આવક અને આ ગોંડલના તમામ 4533 પરિવારમાંથી અમે ઉઘરાવી છે અને દર વર્ષે શોભાયાત્રામાં સમૂહ ભોજનનું આયોજન હોય છે। આ વખતે અમે વિશેષ એટલા માટે એક નવો રાખ્યું છે, અમારા સંતો મહંતોના મુખે 14 જાન્યુઆરી અમે એક આહવાન કરવાના છે અમારા સમાજને કે 22 જાન્યુઆરીએ જે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, અયોધ્યામાં થઈ રહી છે, ત્યારે સવારના 22 તારીખે બધાય કોળી સમાજ 1,11,000 નો અમારો સંકલ્પ છે। 1,11,000 લોકો પોતાની ઘરે અક્ષત કંકુ સાથે સૂર્યનારાયણને અર્ઘી ચડાવે। આ સંતોના મુખે અમે આહવાન કરવાના છે। બીજું એ છે કે 64મી પેઢીએ રામ જૈનમાં છે, માંધાતાની 64મી પેઢીએ, એટલે પોતાની ઘરે 64 દીપક જલાવે, રંગોળી અને એ તો બધું કરવાના। સાથે અમારા સમાજના દાતા છે, અમારા સમાજની અંદર દીકરીઓની કન્યા કેળવણી ઓછી છે, એટલે અમે એવી 76 દીકરીઓને દત્તક લીધી છે। દાતા હોય એક દીકરી એક દત્તક, એટલે 76 દીકરીઓ જ્યાં સુધી ભણવું હોય ને ત્યાં સુધી દાતા એનો ખર્ચ ઉપાડશે। અને સર્વ સમાજની બહેનો 170 ગોંડલ તાલુકાની એ વિધવા બહેનો છે, એનો આખા વર્ષનો આ 14 જાન્યુઆરી થી આવતી 14 જાન્યુઆરી સુધીનો ખર્ચ ઉપાડશે। આ અમારો મુખ્ય છે। તમામ સમાજના લોકો ગોંડલની અંદર 18 વર્ષના લોકો આ શોભાયાત્રાનું સ્વાગત કરે છે। શોભાયાત્રાના પ્લોટ હોય છે અને આ સર્વ કોળી સમાજની અંદર માંધાતા તો હોય જ છે, સાથે વેલનાથ બાપ, જલકારીબાઈ, તાનાજી, ઉધમસિંહ, અમારા જેટલા મહાપુરુષો થયા એના સાથે શોભાયાત્રામાં પ્લોટ હોય છે। પણ વિશેષ આજ વખતે આ ઐતિહાસિક પ્રસંગ છે કે રાષ્ટ્રનું નિર્માણ આજે 500 વર્ષ પછી પણ રામ ભગવાન જયારે અયોધ્યામાં રામલલા જયારે બિરાજે છે, તો એ રામના જ પૂર્વજ એવા માંધાતાના વંશજો અમે 1,11,000 લોકો પોતાની ઘરે આ અક્ષત અને કુમકુમ સાથે ભગવાન સૂર્યનારાયણને અર્ઘી ચડાવવા જઈ રહ્યા છે। એ એક સંતોના મુખે અમારા ઋષિ ભારતી છે, પછી આર્યન ભગત છે, અમારા બધા સંતો ત્યાંથી આહવાન કરશે। આ કાર્યક્રમ 14 જાન્યુઆરી શોભાયાત્રા છે અને પછી આવતી 22 જાન્યુઆરી આ અર્ઘી ચડાવવાનો કાર્યક્રમ છે। આ રીતનો મારો કાર્યક્રમ છે। જ્ઞાતિ ભોજન, સમૂહ ભોજન છે। વરસાદી લેશે 30 થી 35,000 લોકો ગોંડલ તાલુકા અને આજુબાજુના તાલુકામાંથી અમે બોલાવ્યા। સમૂહ ભોજન, કોઈ તેથી ધુવાણા બંધ, અમારા કોઈ રાંધવાનું ઘરે નહીં, રસોઈ નહીં કરવા। ગોંડલમાં ભગવતપરા એક માંધાતા પાર્ટી પ્લોટ છે અને ગોંડલમાં માંધાતાનું મંદિર પણ અમે બનાવેલું છે।